હે અમે દીપોના સોરું છીએ, અમે દીપોના સોરું છીએ. બપોર ચડ્યા છે ને તો બેસો શીલા નીલા કાઢી નાખે છે. કોઈ આવે છે બાપડો પાડો ઉપર કંટાળી ફોન ભરવાનું પડ્યું છે, શીલા ગાલવાના પડ્યા છે ને. ના હોય તો થોડું ફોન પાછું પાડી દઉં પછી બધું કરું. કંટાળી છોકરો પહેણાવ્યો છે પણ બાયડી મરી છે એવી આખલા જેવી છે. પાટો મેલે છે, પાટો જણે ગાયો પાટો મેલતો હોય એવી રીતના. હા, ભૂખ લાગી છે. મરી ગયો તમારામાં તો ભાઈ છે. બેઠી હોય કોઈ નહીં બોલો આવો તો પાછો ખાઈને બેઠો છું. ઊણો નહીં તોય કે હોય આ સર લીલો હમણાં વાટી નાખું છું. શાંતિ રાખો. હા, કોણે કેવું છે હમણાં પૌસું હા ખાઈ જા તરસી થઈ છે, બીજું કોઈ નહીં. પણ એકલાનો મોત આવી ગયું છે. શું કરે છોકરાને પહેણાવે છે તે બાઈ લોહી પી જાય છે. શું કરવાનું? આવતી નહીં હમુરદીએ દાગીના હતા તે ભાઈ માજીને પહેણાય હતો. છોકરાને તે પાછા હાલવા પડી જ ના હાલે તો પાછું વાતો કરે કે ભાઈ અમારે દાગીને પહેણાય તો તે હાલતા નહીં. કશું નહીં પણ ના હોય તો આ બધું મેલવા દે અને જવું પેલા લખાજી જોડી અને કહી દો કે છોકરાને બાયડી કોઈ કોળ કરવા મેળ નહીં આવે. આવી રીતના તો મારે બધું મજૂરી કે હું મરી જાઉં છું તે તમે કોઈ કોળ પાડી આલો તે બાયડી આવો અમે હોળી આવી છે ને એ ભાઈ આખું પાછું કરી અને કોઈક કરીને ના તો આજીવન ને બધાને લઈને જઈએ કોક કરીએ. ના તો ફોન કરવા દેજે. હલો લખાજી, શું કરો છો? ભાઈ જે હારા ઈંડા પડી જાય ઈંડામાં પડ્યા રહો. કોઈનું સારું વિચારવાનું જ નહીં ગમમાં તમારું તો ભાઈ છે. આ બાયડી નહીં લેવા જવાનું ભાઈ. આખો દાડો તમે ઈંડામાં પડ્યા રહો. મારા છોકરાને બાયડી ચોથી આવશે? મરવાઈ બન્યા છો ને તો ત્યાં લઈ ગયા છો. બે તો 4 પેરણ લઈ આવ્યો છે, 2 ફાળીઓ લઈ આવ્યો છે તોય નોમ લેતા નહીં. એ તો દાગીનાનું તો કરીએ. તમે નાવ તે કોમ કરો. તમે પેલા નેડિયા આવજો, હું આવું છું રોડ ઉપર. આપણે ભેગા થઈ નાવ તો આજીવનના લઈને જઈએ પણ ગમે તે કરીને બાયડી લાવવાની. સૌ કીધું હા રોડો તમે આવો. જે આગળ આવશે ના તો લઈને જવું પેલા લુલાજી આજીવન જોડી. એરો છે ને લાકડા જેવો માણસ છે. જે હશે ને મુઠ્ઠા કહી દે ઝાપોટી નાલી દે ના હાનો મોકલે. એટલે હેડ મને જવા દેજે હેડજે. તો પેલા નેડિયામાં આવે છે કે એ થઈને લઈને બારોબાર આજીવનના ઘેર જ જાઉં. જેવા બોલાયા જરૂર પર એટલે તો કૂતરાને બાપ કોઈ ગધેડાને બાપ કોઈ. આ તો અત્યારે કશું ગંગારી નહીં. હવે પાછો ફોન આવી ગયો કે આવજો. હવે શું કરે વચમાં એટલે જવું પડે. આમ તો હું તો પણ નહીં જાય જેવો તેવો નહીં. એ મને એમાં ગમત ચેટલો ને બાકી હજી કશું ઓમાં કહી દઉં ભાઈ મેં નહીં આવે તો કહી દેવાનું. એ તો માલો કરીને તો ચેટલોને ઘર હંધાય ને ચેટલોને તોડાય. મેં તો હા ફોન કર્યો. હવે પાવ ભાઈ બની કરાવ્યું છે હગું એટલે હવે જવું તો પડે. અને એમાં પેલો એક છે છોકરો એક અમને પેલા બાગીના બહાર લાવી આલે વેકી મારે હવે આવું કરાતું હશે. મારે ભાઈ ફોર્મે જવાબ આલવો પર ઓય અંડા ઉતારું તો બારે ફોટ ને બોટ ચોરીને આવ્યો. અને હજી તોય દેખવાય જોજો તોય દેખાતા નહીં ને તાર કોસ પાહો. આ મારે કંટાળા છે ઓનાય. અલ્યા હું ઉભા રે છો વારે કૂદો હો તમે? અરે વારે કૂદાય એવું કર્યું છે ભાઈ. વળગાડ્યું છે હળાયું ઢોરતે. અલે એ તો તમારે જોવું પડે કે 70 વખત તમને જોવા લઈ ગયો તો ના લઈ ગયો જ ગયો. અરે પણ અમને શું ખબર હતું કે ગાય છે કે ઘોડો છે? હવે કયો એ હું તમને નતું કીધું જોઈને લેજો હો ને. તો નહીં વારી ખેલ આબાના પાછા. હવે નેનપણથી આપણે બે ભેગા મોટા થયેલા છે ને તમે હતું એવું આખલા જેવું વળગાડ્યું છે નહીં. ઘરમાં કોઈ ઠેકાણો પડતો. હવે ઘરમાં સોળ હાથે ભરવાનું 4 વાટવાની ડોશી જતી રહેશે 100 વર્ષથી. ખબર નહીં તમને? તમારે ડોશી જતી રહેતા તો છોકરાને મોકલ્યો જઈને ના લેવા. મારે ભાઈ આમાં કેટલા જવાબ આલવા પડે. પણ નહીં મોકલતા કે મોરવાઈને લઈને આવો. મોરવાઈને કગરી થાય છે. તમે ભાઈ બનશો તો તમે મારું કેવું કરતા નહીં. આવતા નહીં શું કરવાનું કયો? એક ધોતિયું લીયાલી મેં તો જેટલી હદ તક તો હરિયો કરાય. ધોતિયો એના 10 બદલ્યો મને તૂટી ગયો. ભાઈ બંધી માટલો ગહારો ના બેઠો તો પછી ભાઈ બંધી હું કોમની તાણ. અને હું કહેતો તો
પેલા જ નહીં મોકલી, સાચું કહું. પણ તમે કહેજો દાગીના તો કીએ મેલવા આવીએ ને એટલે કીએ દાગીના પહેરાઈને જ મેલવા આવશે એમ કહેવાનું તમારે. પૈસલો નહીં ઓહ એને અમને હું બાયરી લેવા જતો એ છોકરાની, ઓહ એ છોકરો બે ગયા હતા તે બહાર રસ્તામાં ભેગા થયા, તે મેં વાત કરી મૂકો આ હોરી બોરી આવે ને તે મેં આવીશું લેવા, કે આવતા જ નહીં હવે કે ઘેર રહેજો. હવે વચમાં હું તો મોરભાઈ માર્યું એ ગણતા નહીં. એ તો તમને તો ગણો તમે તો ગામના જમાઈ છો મોટા મોટું આવડું મોટું લાલ પાઘડું બનતું છે ને તમારી ક્રેડિટ ના કરો તો તમારે ગામમાં પગ ના મેલાય યાર. તમે રાખ્યું જ નહીં ક્રેડિટ જેવું હતું, એવા બધા દાગીના કાઢ લીધા, એકાદો જ મેલવો તો કે પણ લાવ્યો તો માજીને તમને નતું કીધું કે માજીને લાવું છું. હાલ આપણા પાસે પરિસ્થિતિ વીક હતી એટલે માજીને લાવ્યો કોઈ આપણે હોળી કરી આલશું. હોળીનો ટાઈમ છો તો હવે કરી આલશું. અને તમે હવે અંગાત રહ્યો તો બુદ્ધિ વાપરતા પેલું વણું જાય ને તો ઘરી રાખવાના હતા. હું તમે ભલા આદમી. પણ પેલું તો જેઠોણ હતો, જેઠોણ તો આવ્યું, જેઠોણ જાય એટલે લઈ લીધા હતા. પેલું વણું એ રે ઠાકર બીજું જેવું વણું હોય પણ એમ નહીં દાગીના તો કઈ રાખ્યા હું પછી કાઢ લીધા હોય તો આ રે ગામમાં આપણે કેટલી ફરી બધી મૂડ લાયેલો વેચા જ કર્યો. તે કશો હતો નહીં આપણે જેઠોણા કાઢી લીધું તો આ વખત આપણે હોળીના વણું આવે છે, હોળીના વણા પાછું પહેરાઈ દઈએ. હું કહેતો હતો હા આ કોક તને કહેતા હતા પેલા શું કહેવાય આજીવનને લઈ જવું પડશે. ઓ લે હટજો આપણે આજીવનને ભેગા ઓવા થઈએ. કે પાછું મારતો નહીં મોનતા લે હેડો. હાલ લે હું આજીવનને ભેગા હા હમણાં આપણો વાળો આવશે. આ હોળી આવી ગઈ, આ હોળી આવી એટલે આપણો મોન અમાવશે યાર. આજીવન અમા હોફળ છે, આમાં તો આજીવન ગઈ કોણ હોફળ યાર. તમે સવાર છે હોફળ છે કે કોઈ સારું હશે ફરતે આજીવન તો છે. ઘણી હંજ બેઠી છે ગામમાં. હા બે તો દેખાય છે તો પથારા ભાઈ જોયું આઈ ગયા કે ખરા દાડે દેખોડ્યા હો તમે. દેહો એક આ સાઈડ ને આ સાઈડ આબાદ વાઈ બેહો દેહો આટલો દેહો સૌ ચાલે છે બોલો. સારું ચાલતો ઘણા દાડે ભેગા થયા તમે, ઘણા દાડે યાર. ઘણા દાડે જ થયા એ પેલા વિવાહમાં છોકરા ભેગા થયા યાર. હા પોણી પીવો છોકરું હાલ સારા ભેગા થતા યાર. એ હવે ફેરથી જ ભેગું થવાનું છે. શેમ તાણે પૂછ્યું છે તો ડખા ઓછા હોય આયો આખલો લઈ આલ્યો છે. કોને ઓ ને ઓને આપણે છો બંધાઈએ છીએ કોઈ નહીં યાર. આયો આખલો વળગાડ્યો છે છોકરાને. નતું કીધું આગ ભાનો મારો હમણાં આવ્યો છે. હું કહેતો હતો અને આવું શું આવ્યું ભટકાવાને આવે છે યાર. ગરીબ ઘર છે હમું યાર. ઓને કર્યું છે એવું. સાહેબ હજી પેલું ઓનું એ પેલી એ નહીં થયું ને હજી બધા દાગીના કાઢ એ લીધા. તો બાપો લઈ તો લે છે યાર. ઘરમાં હોય ને શું કરે યાર. હમો ખતરનાક છે. મોકા હું અમને વચમાં જ્યો તો ને પેલા પૈસાનું શું કહેવાય એ લેવા ગયો તો ને હોવે તો એ ના પાડતો કે હવે આવતા જ નહીં. તો મેં વાત કરી ના હોત લે આજે મને લઈ જઈએ. તમારું નહીં વાપરતો પડતો હોત તો લાઈન કેના બેહારી હોત. એવું છે. તાણે આ મોરભાઈ વચમાં મોરભાઈ નું નહીં વાપરતો. પણ મોરભાઈ હમા થોકે આમ કોકના ઠપકો દી એવા મોરભાઈ છીએ યાર. આમ રિહાઈ વખત બેઠીને આમ જઈને ઉભા રહી ભરડે નીકળવી જોઈએ યાર. ઓકો આવવાનો છે ભાવ. હે ઓકો આવવાનો છે એટલે મારે એવું કહેવાનું. દાગીના લઈ લીધા છે તે દાગીના પહેરવા તો હાલ તો ચોથી દાગીના લઈને આલી દઉં તાણ કયો. એ તો થોડું દબાઈને તમારે કે ઉપળક ગાન છો દાગીના પહેરીને બેહી રહેવાનું છે યાર. અમુક એવો પેલી વેવણ રહી ને હા એ નહીં મોને એવી ચરબી ખાઈ ગયેલી છે. જબરજસ્ત. ઓહો, તમે હેડો કશો તો વાંધો ખબર. નહીં. હા તમે તાર મને લઈ જાઓ ચરબી ઉતારી દઈએ આપણે ગમે આ તે હોય તમને તો લઈ શું થઈ જવા ગયું? જાય ઈ અમે હોય ના હોય તો કાલ બાલ નવરા હોય તો આવો. આવું તો ખરો પણ ભાઈ હાલ હું છે ખબર પહેરણે ફાટી ગયું છે ધોતીએ નહીં યાર. એ તો લઈ આલો પહેરણ તો પેલા તમે જે કરવાનું છે એ કરો લઈ એની ના આલો હોય તો વિનગર પણ લઈ આવીએ શું કેવું. એ તો વિસનગરથી લઈને ઈથી પહેરી જતું હા હોય. એ વિનગરથી લઈને પછી ના હોય તો પછી બીજા દાડા જઈએ રિક્ષા લઈને જ. તે રિક્ષા આપણો વન છે લેતા જહું. એ એવું છે? મફત ના આવે એમ તો. અને આમ કોઈ મેલાવો તો નહીં કા આડો બાડો. કશું મેલાયું નહીં તારે આ તો હું છે ભાઈ રીહમાં ઠોકી યાર હોમી ઓળી પાસે વગાડવા વાળી ગયા. હું કહું હા હોર રાખજો. અંગાત આવે ને તો વેવણની હોર રાખજો. એવું છે. છૂટો વાહન મેલે 3 વખત તો હું જો 3 વખત ખાઈને આવ્યો. જો વાતો ને સાચા પર થાળીઓ વધીને આપવું છે તું જો. ઓવા. બીવાવ જ નહીં ગામનો આગેવાન તું જો બીવાન આવે છે યાર. એટલે જ તાન તો મન લેવાય મારે હેડી ના એટલે જ તમને ખબર છે ને. અને પછી ભાઈ યાદ આવી ભાઈ પછી આવી પેલા તો જોર મોહનતાર તમે બે સેવા ઉડાડતા હતા ઓહો. અને પેલા રાતી ડીજેમાં ટોપું પડી ગયેલું વડા ફાળ્યું પડી ગયું એવા લહેરકા કૂદવા મંડેલા 2 જણા ઓહો. કૂદવું તો પડક ના એક ને એક ઉછેરો તો ના કૂદે તો વસ્તી વાતો કરે કે તો કે કૂદ્યા નહીં પાછા કે ના કૂદવું એ પણ ધોગેણું આવ્યું છે ના હોય તો ઓલવીએ શું કરીએ આપણે યાર. ઓલબુત પડશે કે તમે પોણી છોડશો તો ઠરશે ઠરશે ગમે એવો ટોપ હશે તો આપણે ખંચન નાખી તો એના ચિંતા ના કરતા. દાગીના જવાન છે.
આ આપણે કાલ લઈને પમદાર જઈએ પમદાર તો છે. કાલ રાખો કે પમદાર તો પાછું પોની વળે. હા પોણી બોણી મેરકાવ અને ઘર છોકરાને વસાઈનું હોર રાખતો નહીં પણ વારો આવ્યો છે પમદારનો એટલે પછી કાલ રાખો ને. વારો જવા જા પાછો ટેલ હું કેવું કાલ જવું થાક એક હવે કાલ રાખો આપણે કોઈ નહીં તો આપણે કાલ જતા રહીએ લાવજો ફોન મોકલા કરશે ને કાર્યમાં ફોન કરી દઉં. એને ફોન કરી હું કરવો સર વાલે ખોટો યાર તો કહી દ્યો ના હેડ ને હું ફોન કરી કે પમદાર આમાં રોધી બોધીને રાખે કે એવું થાય એ કશું ભાઈ સપ આવે જેનો એ વળી શું છે એ આજેવાની જ કરે તમારે આવડું જે છે દોઢ ફૂટ્યું હા, દોઢ ફૂટ્યું કુના પોખાય યાર એ ગામમાં બોલા સંભળાય નહીં યાર હું બોલે એટલે વાતો જુદી હોય નહીં તો યાત્રું છે યાત્રા જેવું છે સાવ હોમી હોમાં યાત્રો પછી જોર તો છે તમે તાર ચિંતા ના કરશો લઈને આવશું ઘેર પણ દાગીનો થોડા લોચાયો છે ના આવે તો એના કરતી આપણે પેલા જર્મન રહીને ઉપર થોડો ગલિત મરાઈ દઈએ તો ના ના એવું તો ના કરાય વ્યવહારમાં તો રહવું પડે કે યાર એ તો વાત સાચી કોક છે. ઠરાવ કરશું કોક આગુ પાછું કરીને યાર શું કરો તાન એ પછી બોલી કરજો તમે એક ભાઈ આપણો મેલવા આવીએ કે હા. તમે હોમાં તેડવા આવું ના આવે રે બધી વાત મેલો ના હોય તો કે હું હોદના જઈએ ને હા. હોદના તા કોઈ તમે આવવાનું હોય ને હોદલો- તો કહી દેજે હોદલો અને ના કાલ હોય- રાખો આપણે કાર રાખો ને તમે ના હોય તો ફોન કરો બરોબર ઘેર જઈને ફોન બોન કરીને હોમો જે વિભાઈ છે ને એને વાત કરો તો કાલ આવવાના છીએ ભાઈ ગામના 4-5 જણા તો પછી કેવું તો પડે કે યાર કેવું ના પડે. ના પેલા ડાયરેક્ટ કરશે કાયાને ફોન કરી આજે ને ગોમનો હોવે. ઈને જ કરીએ પેલો તો ફોન ઉપાડશે તો દોઢી વાતો કરે હાર હેડો કશો વાંધો બે નહીં. હતા ને કીધું? તમે તાર. કાલ તમે કાલ ફાઇનલ સીધો ગામમાં હા, પણ હેડો. પેલું કીધું કે આપણું ફાટી ગયું છે એ રિયા હો. વીસના કરતી જતા જ લઈ આલ્યો હા, હોવે પાછા એ રી. ફાડ્યું નવા લબડિયા બુટાઈ લઈ આલ્યો કશો વાંધો નહીં, કોણ કશો. કીધું? અરે તો ઘૂઘરા જેવો તૈયાર થયો, તમે તૈયાર તાર થઈને ચિંતા આવજો કરશો બા. નહીં. જો ને સેવો મેળ પડ્યો છે મત ધોત્યાનો ને બોત્યાનો. જાઉં સરબી હોર બે ધોકા મેલાવો જોડી રહીને વાંધો સેવા કૂદતા તા વિવામ કશો વાંધો નહીં, મારે મેળ પડ્યો છે હેડવા દે ઘેર વાંચી આવા 10 ભટકાય છે કે મારા હા ઓળી ફાઇનલ યાર જબરજસ્ત થશે આપણે મોને બનાવ્યો છે મોઢા કાન મોને કોઈ દાડો